હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું જિલ્લા શિક્ષણ સમિતિનું જે પેપર છે એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ મિત્રો ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, કારણ કે આપણી ચેનલમાં 12 ધોરણ સુધીના વિડીયો મૂકવામાં આવે છે જે ફ્રીમાં છે, જેથી કરીને તમને એજ્યુકેશનનો લાભ મળી શકે। બીજું કે તમારે આના પીડીએફ જોતી હોય કે પછી આના તમારે બીજા વિષયના એટલે કે દરેક વિષયના વિડીયો જોવા હોય તો એ પણ તમને મળશે। ક્યાંથી મળશે આગળ જણાવું। ચાલો વાંચીએ। પ્રશ્ન 1, નીચેના પરિચ્છેદનું વાંચન કરી પ્રશ્નોના જવાબ આપો। એટલે કે નીચેનો તમારે પેરેગ્રાફ છે એ વાંચવાનો છે, એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। તો વાંચીએ। ધેર ઇઝ ધ સીસોર, નેહાબેન ઇઝ ગોલુસ મધર, રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર, પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર, રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર, he is reading the newspaper aloud, Nehaben is listing the news, she has a basket, there are apples in the basket, Golu and Pinku are playing cricket। તો પ્રશ્ન પહેલો, who is Golu's mother? તો who ની જગ્યાએ તમારે નેહાબેન લખવાનું છે। તો નેહાબેન is Golu's mother। What is રોહિતભાઈ reading? રોહિતભાઈ શું વાંચી રહ્યા છે? તો રોહિતભાઈ is reading the newspaper। What is the name of Golu's sister? The name of Golu's sister is Pinku। ચલો અહીંથી કૌંસમાં આપેલા શબ્દ પરથી પ્રશ્ન બનાવો। તો who થી પ્રશ્ન બનાવવાનો છે। તો who માં રમેશભાઈ નીકળી જાય। નામ, who is a teacher? કોણ શિક્ષક છે? ઋષિ is eating an apple, શું ખાઈ રહી છે? તો an apple। તો what is ઋષિ eating? There are 5 balls on the table, how many? કેટલા? તો how many balls are there on the table? Anita is watching TV at 9 o'clock. When? ક્યારે? સમય। તો when is Anita watching TV? ક્યારે જોઈ રહી છે? બધામાં પાછળ પ્રશ્નાર્થ મૂકવાનું ભૂલવાનું નથી। ઉર્મિલા is a nurse, તો who થી પ્રશ્ન બનાવો। Who is a nurse? તો ઉર્મિલા નીકળી જાય। The boys are in the class. Where? ક્યાં? તો where are they boys? બાળકો ક્યાં છે? તો કે ક્લાસમાં। સંવાદ પૂર્ણ કરો। ટીચર, ગુડ મોર્નિંગ ક્લાસ। તો અમે બાળકો સ્ટુડન્ટ જવાબ આપશે ગુડ મોર્નિંગ ટીચર। ટીચર, હાઉ આર યુ ચિલ્ડ્રન? કેમ છો બાળકો તમે? સ્ટુડન્ટ્સ, વી આર ફાઇન, અમે મજામાં છીએ। ટીચર, વેરી ગુડ, ખૂબ સરસ, સિટ ડાઉન। સ્ટુડન્ટ, થેન્ક યુ ટીચર। તો અહીંયા તમારે થેન્ક યુ લખવાનું છે, આમ મેં સાઈડમાં લખી દીધું છે, એ તમારે અહીંયા આવશે। ચલો સમાન પ્રાસવાળા શબ્દો લખો। લેક તો ટેક, બેક તો ફેટ, ટોય તો બોય, બોલ તો ટોલ, આવી રીતે। બંધ બેસતા ન હોય તેવા શબ્દોને ફરતે રાઉન્ડ કરો। એ પહેલા આપણે ખાસ જોઈ લઈએ। તમારે બીજા વિષયના વિડીયો જોવા હોય કે પ્રેક્ટિસના પેપર જોતા હોય તો આપણે વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે। વિદ્યાર્થી મિત્રો 2.5 લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો 1 વર્ષની અંદર જોડાયેલા છે। તમારા બધા મિત્રોના સહયોગથી શક્ય બન્યું છે। એપ્લિકેશન ડાઉનલોડ કરો, મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો એટલે પેડ કોર્સમાં તમને પ્રેક્ટિસ પેપર મળશે, એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળશે, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો મળશે। એમાં જાઓ એટલે વિષય ખુલે, વિષયમાં જાઓ એટલે તમને વાર્ષિક પરીક્ષાના પેપરો, પાઠની સમજૂતી, સ્વાધ્યાયન પોથી, આ બધું જ તમને ફ્રીમાં મળશે। તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરજો। અને હા, શિક્ષક મિત્રોને એક વિનંતી છે કે જેમની પાસે કે વિદ્યાર્થી મિત્રો આ પેપર હોય, આવતા વર્ષના પેપર મીન્સ કે આ વર્ષના પેપર તમારી પાસે આવે તો એના વ્યવસ્થિત ફોટા, વિદ્યાર્થી મિત્ર ન આવડે તેના ભાઈ બહેનની મદદથી ફોટા કે પીડીએફ પાડી આ નંબર ઉપર મોકલવા વિનંતી, કે જેથી કરીને આપણે વિડીયો બનાવી અને આવતા વર્ષે જે 5મામાં આવશે એને ઉપયોગી થાય।
અને છઠ્ઠા વાળા મિત્રો મોકલે તો તમને ઉપયોગી થાય, બરાબર. એટલે આ રીતે આપણે એના વિડીયો બનાવીને મૂકી શકાય સોલ્યુશન સાથે, એ હેતુથી વ્યવસ્થિત મોકલવા. બંધ બેસતા ન હોય તેવા એપલ, મેંગો, પોટેટો, ચીકુ. તો પોટેટો બટેટો અલગ પડી ગયું, શાકભાજી. દિવાળી, હોલી, ક્રિસમસ, ક્રિકેટ રમત થઈ ગઈ, બાકી તહેવાર છે. લાયન, પીકોક, ટાઈગર, એલિફન્ટ. તો પીકોક મોર અલગ પડી જશે. પ્રશ્ન 5, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરી પ્રશ્નોના જવાબ લખો. વોટ ઇઝ યોર નેમ? માય નેમ ઇઝ પ્રાંજલ. હુ ઇઝ યોર ફાધર? તમારા પિતા કોણ છે? તો કલ્પેશભાઈ ઇઝ માય ફાધર. વોટ ઇઝ યોર મધર્સ નેમ? માય મધર્સ નેમ ઇઝ જાગૃતિબેન. હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ? નિર્જળા ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. ત્યાર પછી પ્રશ્ન 6, તમારે તમારી રીતે લખવાનો છો મિત્રો. કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ફકરો પૂર્ણ કરો. લાસ્ટ સન્ડે આઈ વિઝિટ ધ ઝૂ. આઈ લેફ્ટ માય હાઉસ. આઈ ટુક ધ બસ ટુ ધ ઝૂ. આઈ પેડ ફોર માય ટિકિટ. આઈ સો ધ એલિફન્ટ. પ્રશ્ન 7, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી માય સ્કૂલ વિશે 2 વાક્યમાં વર્ણન કરો. સ્કૂલ, ક્લાસરૂમ, બ્લેકબોર્ડ અને સ્ટુડન્ટ. તો જો માય સ્કૂલ નેમ ઇઝ સરસ્વતી વિદ્યાલય. There are 38 students in my classroom. My classroom is big and clean. આવી ગયું, સ્ટુડન્ટ આવી ગયું, ક્લાસરૂમ આવી ગયું. There is blackboard in my classroom. blackboard આવી ગયું. ચાલો પ્રશ્ન 8, નીચે આપેલ ક્રિયાસૂચક શબ્દ રીડિંગ ને બદલે પ્લેઇંગ નો ઉપયોગ કરી કાવ્ય આગળ વધારો. રીડિંગ દેખાઈને પ્લેઇંગ, પ્લેઇંગ પ્લેઇંગ. રીડિંગ ઇન ધ મોર્નિંગ, પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ. રીડિંગ in the noon time, playing in the noon time. Reading, playing, reading when the sun goes down, playing when the sun goes down. તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થયું. તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો, ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે તમને આવતા વર્ષે 6મા ધોરણમાં પણ આપણી ચેનલ ઉપયોગી થશે, બરાબર. તો બધાને ઓલ ધ બેસ્ટ, સારા માર્ક્સ માટે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.